પાટણ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા એસ્કુસા સહિતના વાહનો ઈ-રિક્ષા સહિતના વાહનો યોગ્ય જાળવણીના અભાવે ટૂંકા ગાળામાં જ કંડમ અને ભંગાર હાલતમાં ફેરવાઈ જતા સરકારી નાણાંનો ખુલ્લો બગાડ સામે આવ્યો। ખાસ કરીને રાધનપુર તાલુકાના પેદાશપુરા અને દુધકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કચરાના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે ફાળવવામાં આવેલી ઈ-રિક્ષાઓ હાલ સદંતર બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે। આ નકામી સાબિત થયેલી ઈ-રિક્ષાઓની ખરીદીમાં ખૂબ મોટું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા ખુદ સત્તાધારી પક્ષ ભાજપના જ સ્થાનિક આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગ્રામ પંચાયતને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બેટરી સંચાલિત એક છકડી આપવામાં આવી છે। તે છકડી 3-4 મહિના પહેલા આપવામાં આવી છે। જે દિવસે લાયા તે દિવસે ટોચન કરીને લાયા હતા, એટલે આવી છકડી આપવામાં આવી છે। રિપેરિંગ પણ કરતા નથી કે કોઈ એની રજૂઆત કરે તો ધ્યાન આપતા નથી। એટલે મારી જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને વિનંતી છે કે રાધનપુર તાલુકામાં જેટલી પણ છકડીઓ આવી આપવામાં આવી હોય તેની તપાસણી કરવામાં આવે